મમરાના લાડુ, તલના લાડુ તો તમે બનાવતા જ હશો, પણ શું તમે ક્યારેય ધાણીના લાડુ બનાવ્યા કે? એકદમ ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી લાગતા હોય છે. તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં ધાણીને કોરી કોરી જ શેકી લેવાની છે અને પછી એ જ કડાઈમાં ગોળ લઈ લેવાનો છે. થોડુંક તેલ એડ કરીશું અને થોડુંક પાણી એડ કરી લઈશું. ગોળને બરાબર ગરમ કરી લઈશું. ચપટી સોડા ઉમેરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ગોળની ચાસણી ચેક કરવા માટે એક વાટકીમાં થોડું પાણી લઈ લઈશું. એમાં થોડીક ચાસણી ઉમેરીશું અને ચેક કરીશું. જો આવી રીતે સ્ટ્રેચેસ થાય તો હજી ચાસણીને વાર છે. ચાસણી ક્રિસ્ટલ की तरह टूटे नहीं तब तक हमें इसे पकाना है. 3 ચમચી સફેદ તલ અને મોળી દાળિયાની દાળ છે એનો ભૂક્કો મેં લીધો છે, એ પણ એડ કરીશું. ધાણી એડ કરી લઈશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ધાણી અને અન્ય સામગ્રી એડ કર્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું और अपने मनपसंद साइज के लड्डू बना लेंगे. ये लड्डू लंबे समय तक ऐसे ही कुरकुरे ही रहते हैं. बाकी अगर रेसिपी पसंद आए तो वीडियो को लाइक और चैनल को सब्सक्राइब ज़रूर करें.